હેલો, જાગૃત આવાસ જીટીયુમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? હવે જીટીયુમાં સૌથી મોટો ક્વેશ્ચન આપણા વિદ્યાર્થીઓ માટે હોય છે કે સાલા 9 એસપીઆઈ કેવી રીતે લાવવા? પહેલાં તમને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એસપીઆઈ અને વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સીપીઆઈ અને વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સીજીપીએ. તો પહેલાં હું એસપીઆઈની વાત કરીશ બીકોઝ આપણે આજે એસપીઆઈ પર ફોકસ કરી રહ્યા છીએ. એસપીઆઈ મતલબ થાય છે સેમેસ્ટર પરફોર્મિંગ ઇન્ડેક્સ, એસપીઆઈ. હવે જીટીયુની અંદર બેટા તમને કોઈ જગ્યાએ પર્સન્ટેજ આપવામાં નથી આવતા, તમને એસપીઆઈ આપવામાં આવે છે. એસપીઆઈનો મતલબ શું થાય છે કે તમને જે પણ તમારા આવશે એ પર્સન્ટેજ નહીં આવે, આવી રીતે આવશે. તમારું જે રિઝલ્ટ આવશે ને એમાં આવું લખેલું હશે 7.6 એસપીઆઈ આવું લખેલું હશે, યા તો તમારે એવું લખેલું હોય 8.1 એસપીઆઈ, બરાબર, યા તો તમારે લખેલું હોય 9 એસપીઆઈ. તમારી જે સેમેસ્ટરની જે માર્કશીટ આવશે એમાં બાજુમાં એસપીઆઈ લખેલું હોય, આવી રીતે લખેલું હશે. હવે તમારા એસપીઆઈ જે છે આઉટ ઓફ 10 આવતા હોય બેટા. શેમાં આવતા હોય? આઉટ ઓફ 10. આઉટ ઓફ 10 માંથી તમે આવે. અત્યાર સુધી તમે લોકો જે પણ પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ તમારા આયા આઉટ ઓફ 100 આયા, હવે આમાં તમારા આઉટ ઓફ 10 આવે. આઉટ ઓફ 10 આવે એનો મતલબ શું થયો કે તમારે હવે દરેક કોલેજમાં, જીટીયુની જે કોલેજો છે એ જીટીયુની દરેક કોલેજોમાં તમારા જે પણ સબ્જેક્ટ આવશે એ સબ્જેક્ટમાં તમને તમારા મિડ સેમેસ્ટરના માર્ક્સ જોવા મળશે, તમને તમારા ઇન્ટરનલ વાયવા કે તમને તમારા એક્સટર્નલ વાયવાના માર્ક્સ જોવા મળશે, પણ તમને તમારા જીટીયુના માર્ક્સ જોવા નહીં મળે. તમારી માર્કશીટમાં 70 માર્ક્સની જે જીટીયુની એક્ઝામ છે, 70 માંથી કેટલા માર્ક્સ આવ્યા તમને ક્યારે જોવા નહીં મળે. તમને સીધો ગ્રેડ જોવા મળશે. કયા કયા ગ્રેડ જીટીયુમાં હોય છે, કયા કયા ગ્રેડ જીટીયુમાં હોય છે. હવે ધ્યાનથી તમે લોકો બેટા સમજજો કે એબી ડબલ એ સૌથી મોટો ગ્રેડ કહેવાય, ડબલ એ ગ્રેડ. એટલે 85% થી ઉપર માર્ક્સ તમારા આવે તો ડબલ એ ગ્રેડ પડે. 85% થી ઉપર તમારા માર્ક્સ આવે એટલે ફોર એક્ઝામ્પલ તમારી જીટીયુમાં 70 માર્ક્સ છે, બરાબર, 70 માર્ક્સની તમારી જીટીયુની એક્ઝામ છે, તો 8×56 આપણે કરી લઈએ 57-58 માર્ક્સ આવે. તો આમાં તમારા જો 58 આપણે 60 પકડીને ચાલીએ, મોટું 70 માંથી 60 માર્ક્સની ઉપર આવે તો ફોર એક્ઝામ્પલ મેથ્સ સબ્જેક્ટ છે, તો મેથ્સ સબ્જેક્ટમાં તમારા 70 માંથી 60 માર્ક્સની ઉપર આવે તો તમારો એક સબ્જેક્ટમાં ડબલ એ ગ્રેડ પડ્યો કહેવાય. તમને તમારા મિડ સેમેસ્ટરનો પણ ગ્રેડ આવશે, તમારા વાયવાનો પણ પ્રેક્ટિકલનો બી ગ્રેડ, બધા ગ્રેડ આવશે. તમારા એક્ઝામ જે તમારું માર્કશીટ આવશે ને, માર્કશીટમાં ઓનલી ગ્રેડ લખેલા હશે, કોઈ જગ્યાએ માર્ક્સ નહીં લખેલા હોય. આવી રીતે એ માર્કશીટ તમારે જોવી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર તમને જીટીયુની માર્કશીટ બતાવો, તો તમને એ પણ બતાવીશ, બરોબર. તો તમારા કોઈ સબ્જેક્ટ જીટીયુની 70 માર્ક્સની એક્ઝામ છે તો તમારે ડબલ એ ગ્રેડ પડ્યો કહેવાય. 60 માર્ક્સ તમારા એનાથી ઉપર આવે તો જીટીયુની એક્ઝામમાં. એ રીતે તમારી જે મિડ સેમેસ્ટરની એક્ઝામ છે, બરાબર છે, એમાં તમારા બેટા 27 થી 28 માર્ક્સની આજુબાજુ બને, 27 થી ઉપર તમારા માર્ક્સ આવે તો તમારે આમાં બી ડબલ એ ગ્રેડ પડ્યો કહેવાય. મતલબ કે મિડ સેમેસ્ટર એક્ઝામમાં પણ તમારો ડબલ એ ગ્રેડ આવ્યો કહેવાય. તમારે ઇનશોર્ટ 85% ની ઉપર માર્ક્સ લાવવાના. કોઈ બી તમારી વાયવા હોય, ધારો કે વાયવાના 30 માર્ક્સ છે, તો એ વાયવાના 30 માર્ક્સ જે છે, વાયવાના 30 માર્ક્સ હોય તો એમાં પણ તમારા 27 ની ઉપર માર્ક્સ લાવવાના, બરાબર. એક્સટર્નલ વાયવાના 30 માર્ક્સ હોય તો એમાં પણ તમારે 27 ની ઉપર લાવો તો તમારા ડબલ એ ગ્રેડ પડ્યો કહેવાય. તો જો તમારે ધારો કે મેથ્સ સબ્જેક્ટ છે, એ મેથ્સ સબ્જેક્ટમાં બધામાં એ ગ્રેડ બને તો બધાનો એવરેજ તમારો પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટ હોય એમાં તમારે ડબલ એ ગ્રેડ આવ્યો કહેવાય. અને ડબલ એ ગ્રેડ મતલબ શું થાય? 10 એસપીઆઈ. ડબલ એ ગ્રેડનો મતલબ થાય 10 એસપીઆઈ. જો તમારા બધા જ સબ્જેક્ટમાં ડબલ એ ગ્રેડ આવ્યા, બધા જ સબ્જેક્ટમાં પ્રમાણે માર્ક્સ બન્યા, જીટીયુમાં 70 માંથી 60 ની ઉપર, મિડ સેમેસ્ટરમાં 30 માંથી 27 ની ઉપર, તમારા જે ઇન્ટરનલ વાયવા છે એમાં 30 માંથી 27 ની ઉપર, એક્સટર્નલ વાયવા હોય તો એમાં 30 માંથી 27 ની ઉપર, આવી રીતે તમારું આખું બન્યું કોઈ એક સબ્જેક્ટનું, તો એને ડબલ એ ગ્રેડ થયો કહેવાય. એવા બધા જ સબ્જેક્ટમાં તમારે ડબલ એ ગ્રેડ આવે તો તમારે 10 એસપીઆઈ થયા કહેવાય, બરોબર. હવે 85% ની વાત કરી, એવી રીતે બેટા જો 75 to 85% ની વચ્ચે હોય ને, 75 to 85% ની વચ્ચે, 75-85% ની વચ્ચે, તો તમારે એ સબ્જેક્ટમાં બીબી ગ્રેડ પડ્યો કહેવાય. બીબી ગ્રેડ મતલબ એબી ગ્રેડ પડ્યો કહેવાય. માય મિસ્ટેક, તમારે એબી ગ્રેડ પડ્યો કહેવાય. કેટલો ગ્રેડ કહેવાય? એબી ગ્રેડ. હવે 75% મતલબ કેટલા થયા? 75% મતલબ આપણે ગણી લઈએ તો લગભગ 52 માર્ક જેવું થયું, 52 આમાં. તો તમારે જો 60 ની જગ્યાએ 52 to 60 ની આજુબાજુ માર્ક્સ આવે 70 માંથી, 52 થી 60 ની વચ્ચે, તો તમારે એબી ગ્રેડ પડ્યો કહેવાય. 60 ની ઉપર જાય તો ડબલ એ ગ્રેડ છે. 52 થી 60 માં માર્ક્સ બને તમારા 70 માંથી, તમારો એબી ગ્રેડ પડ્યો કહેવાય. એવી રીતે તમે અહીંયા આગળ જુઓ તો તમારે 70 એટલે 21 ને 5 × 15 એટલે 22.5 ની આજુબાજુ ગણો તો અહીંયા 22.5 થી લઈને 27 વચ્ચે માર્ક્સ તમારા 30 માંથી બનતા હોય તો એબી ગ્રેડ પડ્યો કહેવાય. સેમ અહીંયા બી એવું અને અહીંયા બી એવું, અને 30 માર્ક્સની એક્ઝામ હોય.
તો અહીંયા આગળ તમે જો દરેક સબ્જેક્ટમાં તમારા સેમેસ્ટર 1માં હો, તમે સેમેસ્ટર 3માં હો, તમે કોઈ પણ સેમેસ્ટરમાં હો, બધામાં તમારે જો 52 થી 60 ની વચ્ચે માર્ક્સ હોય, 22.5 થી 27 ની વચ્ચે માર્ક્સ હોય, તો બધામાં તમારે બીબી ગ્રેડ પડે, અને બધામાં બીબી ગ્રેડ પડે તો ફાઇનલ તમારો બીબી ગ્રેડ આવ્યો કહેવાય, અને ફાઇનલ તમારો બીબી ગ્રેડ આવ્યો કહેવાય, તમારા 9 SPI થયા કહેવાય. પણ જો તમારે અમુક સબ્જેક્ટમાં બીબી ગ્રેડ આવ્યો હોય, એવું જરૂરી નથી કે બધામાં બીબી ગ્રેડ જ આવે. અમુકમાં બીબી ગ્રેડ આવે, અમુકમાં એબી ગ્રેડ આવે, અમુકમાં ડબલ એ ગ્રેડ આવે, બરાબર છે. ધારો કે અમુકમાં તમારે એબી ગ્રેડ આવ્યા, અમુકમાં તમારે એબી ગ્રેડ આવ્યા. ધારો કે 5 સબ્જેક્ટ છે તો 5 સબ્જેક્ટમાં અમુક સબ્જેક્ટમાં એબી ગ્રેડ આવે, અમુક સબ્જેક્ટમાં ડબલ એ ગ્રેડ આવે, તમારા SPI 9 અને 10 ની વચ્ચે બને. ક્લિયર થાય છે? હવે ધારો કે તમારા બીબી ગ્રેડ પછી બીબી ગ્રેડ આવે છે, નીચે ઘણા ગ્રેડ આવે છે, પણ આપણે હાયર સાઈડ જોવા, આપણે હંમેશા ટાર્ગેટ હાઈ જ ના. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, ધ્યાન રાખજો. બીબી ગ્રેડ મતલબ શું થયો? બીબી ગ્રેડ મતલબ એમ થયો કે 65 to 75% ની વચ્ચે. 65% તમે કરો 6 × 42 ને 5 × 45 માર્ક્સની આજુબાજુ હોય, તમારા 70 માંથી 45 માર્ક્સથી 52 માર્ક્સની વચ્ચે આવે, આઉટ ઓફ 70 45 થી 52 ની વચ્ચે તમારે બીબી ગ્રેડ પડ્યો કહેવાય. બીબી ગ્રેડ પડ્યો કહેવાય. આવી રીતે તમે અહીંયા આગળ જુઓ 6 × 18 ને 19.5 થી 22.5 ની વચ્ચે આપણે રાખીએ, બરાબર. આ એપ્રોક્સિમેટ કહી રહ્યો છું, અને અહીંયા પણ એવું. જો તમારા જે ફર્સ્ટ સેમેસ્ટર હોય, થર્ડ સેમેસ્ટર હોય, ફિફ્થ સેમેસ્ટર હોય, સેવન્થ સેમેસ્ટર હોય, કોઈ પણ તમારું સેમેસ્ટર હોય, જો તમારે 70 માંથી 45 થી 52 ની વચ્ચે માર્ક્સ આવ્યા, 45 થી 52 ની વચ્ચે માર્ક્સ આવ્યા, તો તમારે એ સબ્જેક્ટમાં બીબી ગ્રેડ પડ્યો કહેવાય. બીબી ગ્રેડ, બરાબર છે. 30 માંથી 19.5 થી 22 પોઈન્ટ વચ્ચેની બાક આવે તો બીબી ગ્રેડ પડ્યો કહેવાય. અને અહીંયા આગળ તમારો એવી રીતે સેમ ટુ સેમ આની અંદર. મતલબ જો તમારે 5 સબ્જેક્ટમાં આવા માર્ક્સ હોય, બધા સબ્જેક્ટ સેમેસ્ટર 1માં જેટલા પણ સબ્જેક્ટ છે, એ બધા સબ્જેક્ટમાં તમારા આટલા માર્ક્સ હોય, તો તમારે બધામાં બીબી ગ્રેડ આવે, બધામાં બીબી ગ્રેડ આવે તો તમારે 8 SPI થયા કહેવાય. તમારા 8 SPI થયા કહેવાય. 8 SPI. હવે અમુકમાં બીબી આવે, અમુકમાં એબી આવે, એવું જરૂરી નથી કે દરેક સબ્જેક્ટમાં બીબી જ આવે. અમુકમાં બીબી આવે, અમુકમાં એબી આવે, બીબી એબી થતું હોય, તો તમારે એવરેજ જે બને એ 8 થી 9 SPI ની વચ્ચે બને, એટલે 8.3, 8.4, 8.5 એવા તમારા SPI બને. એટલે તમારે અમુક સબ્જેક્ટમાં ડબલ એ ગ્રેડ બી આવી શકે, અમુક સબ્જેક્ટમાં એબી ગ્રેડ બી આવી શકે, અમુક સબ્જેક્ટમાં બીબી ગ્રેડ બી આવી શકે. એટલે પછી એના પછી બીસી ગ્રેડ આવે છે. હા, ધ્યાન રાખજો, આનાથી નીચે જવાનું નહીં કોઈ દિવસ. કોઈ પણ સબ્જેક્ટમાં તમારે ધ્યાન રાખવાનું કે આનાથી નીચે તમારો ગ્રેડ ના આવવો જોઈએ. અને આ ગ્રેડ લાવો તો પપલું છે. કેમ છે પપલું તમને એ પણ કહીશ. બીસી ગ્રેડ પડે તમારો મતલબ કે 7 SPI કહેવાય. 7 SPI મતલબ કે અહીંયા આગળ તમારા 55% to 65% ની આજુબાજુ તમારા માર્ક્સ થવા જોઈએ. 55 એટલે તમે 7 × 5 = 35 ને 35 એટલે 38.5, 38 to 45 ની વચ્ચે માર્ક્સ હોવા જોઈએ, આઉટ ઓફ 70. એટલે બેટા 50% થયા. 70 માંથી તમે 50% ઉપર માર્ક્સ લાવો ને, 35 ની ઉપર લાવો, એટલે એપ્રોક્સિમેટ 40. તમે 70 માંથી ખાલી 40 માર્ક્સ લાવો ને, 40 માર્ક્સ, તો પણ તમારો SPI 7 ની ઉપર જતો રહે. 70 માંથી માત્ર 40 માર્ક્સ લાવવાના છે, 7 ની ઉપર ડિસ્ટિંક્શન કહેવાય. તો અહીંયા આગળ 38 થી 45 ની વચ્ચે કહેવાય. જો 30 માર્ક્સની એક્ઝામ હોય, બરાબર, તો 5 × 15, 16.5 થી 19.5 ની વચ્ચે આપણે આમાં ગણી શકીએ. 30 માર્ક્સની એક્ઝામમાં, 30 માર્ક્સની એક્ઝામમાં તમારે લોકોએ 16 થી 20 ની વચ્ચે આટલા માર્ક્સ તમારે લાવવાના છે. 30 માર્ક્સની એક્ઝામ હોય તો તમારે બીસી ગ્રેડ પડે. બીસી ગ્રેડ મતલબ કે 7 SPI કહેવાય. એટલે હવે તમે જ્યારે બેટા સેમેસ્ટરમાં કોઈ એક્ઝામની પ્રિપેરેશન કરતા હો, ત્યારે આ 4 ગ્રેડમાંથી કોઈ બીજો ગ્રેડ ના આવવો જોઈએ. આની નીચે CC પણ છે, CD પણ છે, DD પણ છે, છેલ્લે FF પણ છે, પણ આપણે આમાં જ ફોકસ કરવાનું. જો તમારે સારું કરિયર બનાવવું હોય તો તમારે આમાં જ ફોકસ કરવાનું, બરોબર છે. આઈડિયલ કન્ડિશન તો આ છે, બટ આ તમારે કહેવાય ને બહુ જ મોર ધેન ઇનફ છે, અને આનાથી નીચે ના હોવું જોઈએ. આ તમારું મોર ધેન ઇનફ છે, અને આનાથી નીચે તમારે ના હોવું જોઈએ. તો આ તમારે 9 SPI તમારે જો લાવવા હોય તો તમારે શું કરવું જોઈએ એ હું તમને કહેવાનું છું. અહીંયા કે તમને માર્કિંગ સિસ્ટમ ખબર પડી ગઈ હશે કે GTU ની માર્કિંગ સિસ્ટમ કેવી છે. હવે આમાં આપણે શું કરવું જોઈએ, ધ્યાનથી સમજજો. મારા 9 SPI લાવવા છે. 9 SPI લાવવા હોય તો તમે લોકો સમજો કે તમારી જો બેટા 70 માર્ક્સની જે એક્ઝામ છે GTU લે છે, અહીંયા આગળ નવું પેપર લેલું, નવું એટલે તમને ખબર પડે. હવે તમે ધ્યાનથી લોજિકલી તમે વિચારજો, તમને લોકોને જબરજસ્ત મજા આવશે. GTUમાં 70 માર્ક્સની એક્ઝામ લેવાય છે. GTUમાં 70 માર્ક્સની એક્ઝામ લેવાય છે. યસ, GTUમાં 70 માર્ક્સની એક્ઝામ લેવાતી હોય. હવે
અને તમારી કોલેજમાં મિડ સેમેસ્ટર એક્ઝામ લેવાય છે, મિડ સેમેસ્ટર એક્ઝામ જે 30 માર્ક્સની હોય છે, બરાબર છે. બધા લોકો જ્યાં જ્યાં માર ખાતા હોય છે ને એ તમને સમજાવું છું. અને તમારા જે ઇન્ટરનલ વાયવા જે હોય, આઈવી કોમ્પોનન્ટ જે કહેવાય, એ તમારો 30 માર્ક્સનો હશે. અને પેલા બી એક્સટર્નલ વાયવા કદાચ હોય તો એ પણ 30 માર્ક્સના હશે, એવું આપણે માનીને ચાલીએ. જે પણ હોય, માર્ક્સ આપણે અહીંયા કન્સિડર નથી કરવાનું, બીજી વસ્તુ તમારે કન્સિડર કરવાની છે. તમે જુઓ બેટા, તો અહીંયા આગળ આ એક જ કોમ્પોનન્ટ એવો છે કે તમારા હાથમાં નથી, એટલે કે તમારી કોલેજના હાથમાં નથી, આ જીટીયુના હાથમાં છે. બીકોઝ 70 માર્ક્સની જે એક્ઝામ લેવાય છે, 70 માર્ક્સની એક્ઝામ, એ આખો સિલેબસ હોય છે, ફૂલ સિલેબસ, અને પેપર જીટીયુમાંથી આવે છે. તમારા પેપર ચેક કરવાના જીટીયુમાં જાય છે, અને રિઝલ્ટ પણ જીટીયુ આપે છે. આ જે છે કોણ આપશે? આ જે છે તમને કોલેજ આપશે, ધ્યાન રાખજો. આ કોણ આપશે? આ તમને કોલેજ આપશે, ધ્યાન રાખજો, બરોબર. અને આ તમને એક્સટર્નલ વાળા જે હોય આપે. પણ આ બી તમે સમજી લો કે આ પણ ઇઝી જ છે, એવું તમે લોકો સમજી લો. ઇઝી જ છે, કે બહુ મોટું રોકેટ સાયન્સ નથી આની અંદર. હવે બધા સ્ટુડન્ટ શું કરતા હોય છે ખબર છે? 95% સ્ટુડન્ટ શું કરતા હોય છે? આની પર ફોકસ કરીને બેઠા હોય છે કે યાર આ બધું ચાલશે, આમાં ફોકસ કરીએ. બટ એકચ્યુઅલી ભૂલ એ છે કે આમાં ઓછું ફોકસ કરવાનું છે ને, આ 3 કોમ્પોનન્ટમાં તમારે બહુ જ ફોકસ કરવાનું છે. બીકોઝ આ રોકડિયા માર્ક છે. અને તમારો કોઈ ફોર એક્ઝામ્પલ મેથ્સ સબ્જેક્ટ છે, આપણે માનીને ચાલી, મેથ્સમાં તો વાયવા નહીં હોય, બરોબર. ધારો કે મેથ્સ સબ્જેક્ટ છે, તો મેથ્સ સબ્જેક્ટમાં આનો પણ ગ્રેડ આવશે, આમાં તમારે જે રિઝલ્ટ આવશે ને આમાં બી ગ્રેડ લખેલો હશે, મિડ સેમેસ્ટરમાં બી ગ્રેડ લખેલો હશે, આમાં બી ગ્રેડ લખેલો હોય, આમાં બી ગ્રેડ લખેલો હોય, અને પછી આ બધાનો એવરેજ કાઢીને ફાઇનલ એક સબ્જેક્ટનો ગ્રેડ લખેલો આવે. તમારા જીટીયુની જે ફાઇનલ એક્ઝામ છે એનો બી ગ્રેડ લખેલો આવશે, મિડ સેમેસ્ટરનો બી ગ્રેડ આવશે, પેલો મેં કીધું ને ડબલ એ બી બીબી એવી રીતે, આનો બી ગ્રેડ આવશે, આનો બી ગ્રેડ આવશે, અને પછી આ બધાનો એવરેજ કરીને મેથ્સનો એક ફાઇનલ ગ્રેડ બનશે ને એના બેઝ પર તમારા એસપીઆઈ બનશે. હવે જો આ 30 માર્ક્સની જે એક્ઝામ છે, એ 30 માર્ક્સની એક્ઝામ કોણ લે છે? તમારી કોલેજ લે છે. સિલેબસ કોણ ડિસાઇડ કરશે? તમારી કોલેજ ડિસાઇડ કરશે. પેપર ક્યાં ચેક થશે? તમારી કોલેજમાં પેપર ચેક થશે. અને બીજી વસ્તુ, આમાં ફૂલ સિલેબસ નથી હોતો, ફૂલ સિલેબસ નથી હોતો. તો તમારે શું કરવું જોઈએ ખબર છે? આમાં જે મિડ સેમેસ્ટર એક્ઝામ છે, એ મિડ સેમેસ્ટર એક્ઝામમાં 30માંથી 30 લાવવાનો ટ્રાય કરી દેવાનો, જોરદાર. અને આવી જાય છે, સિમ્પલ છે. બીકોઝ તમારા કોલેજના પ્રોફેસરે તમારા કોલેજના જે લેક્ચર લેવાયા હોય, એ લેક્ચરમાં જે ભણાયું હોય ને એમાંથી જ પૂછે, બીજે કોઈ જગ્યાએથી ના પૂછે એ લોકો. એટલે એમાં તમારે મોટી મોટી બુકો શોધવાની જરૂર છે જ નહીં. તમારા કોલેજની લેક્ચર નોટ્સ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે 30માંથી 30 માર્ક્સ લાવવા માટે. તમે એલડીમાં ભણતા હો તો એલડીના છોકરાઓ જે હોય, ધારો કે એલડીના મેથ્સના પ્રોફેસર હશે, એમણે જે ભણાયું હશે એમાંથી પૂછશે મિડ સેમેસ્ટર એક્ઝામમાં, કે બહારનું પૂછવા નહીં જાય. તો ઘણા છોકરાઓ મિડ સેમેસ્ટર એક્ઝામને બહુ લાઇટલી લે છે, પણ જો તમે આમાં 30માંથી 30 લાવો તો અહીંયા શું થાય? તમારો ડબલ એ ગ્રેડ થઈ જાય, સીધો ડબલ એ ગ્રેડ મિડ સેમેસ્ટરનો. આ ઠીક છે, ચલો આ જવા દો, આ તમારો ડબલ એ ગ્રેડ થયો. હવે તમે લોકો, તમારો ઇન્ટરનલ વાયવા છે, ઇન્ટરનલ વાયવામાં તમારે શું કરવાનું છે? પહેલી વસ્તુ, તમારા કોલેજના સાહેબ જે હોય ને એને જો કોઈ દિવસ પંગો નહીં લેવાનો, કોઈ દિવસ પંગો નહીં લેવાનો. તમને ફેલ નહીં કરે, પણ પાસિંગમાં મૂકી દેશે, રોકડિયા માર્ક છે. સાહેબ જોડે પંગો લઈને શું કરશો? એ તો 30માંથી 12 માર્ક્સ મૂકી દેશે. પણ જો તમે સાહેબ જોડે તમે ડિસન્ટ રહો, આપણે એમ નથી કહેતા કે આપણે ચમચાગીરી કરવાની, ચમચાગીરી નથી કરવાની, ડિસન્ટ રહો, ડિસિપ્લિનમાં રહો. તમને જે પણ તમને કોલેજમાંથી કામ આપવામાં આવે એ કામ તમે રેગ્યુલર કરતા રહો. સરને દેખાવું જોઈએ કે છોકરો સિન્સિયર છે. જે સબમિશન માગ્યું હોય ટાઈમ છે સબમિશન કરી નાખો. તમારી ફાઇલ તમે અપડેટ તૈયાર કરી હોય તો સરને ઈચ્છા થાય કે આ છોકરો બહુ હોશિયાર છે, છોકરો બહુ સ્ટુડિયસ છે, તો આને પણ હું મારા જે ઇન્ટરનલ વાયવાના કોમ્પોનન્ટ છે ને એમાં 30માંથી 30 આપી દઉં. તો આમાં પણ તમે લોકો 30માંથી 30 લાવી શકો છો, અને ફેકલ્ટીઓ આપે છે. તો તમે આમાંથી 30 બધું ટાઈમસર કરવાનું. પછી તમે સબમિશન બી લેટ કરાવો, તમારી એટેન્ડન્સ બી ઓછી હોય, બરોબર. અને સરને લાગતું કે આ તો રખડેલ જ છે, રેડિયાળ જ છે, આમ તો કશું ભણવાની ઈચ્છા જ નથી, એવો તમારો ઇમેજ ના આવી જોઈએ. તમારી ઇમેજ આવી હોવી જોઈએ કે આ છોકરો કરિયર માટે સિન્સિયર છે. તો 30માંથી 30 માર્ક્સ તમારા આમાં બી આવી જાય, તો અહીંયા આગળ ડબલ એ ગ્રેડ તમારો અહીંયા પડી જાય. હવે તમે બેટા અહીંયા આગળ જોશો તમારા એક્સટર્નલ વાયવાની અંદર બીજી કોઈ કોલેજની ફેકલ્ટી તમારી કોલેજમાં આવીને તમારા વાયવા લેતી હોય છે. હવે તમે લોકોએ જો તમારી ઇમેજ તમારી કોલેજમાં જોરદાર ક્રિએટ કરી હોય ને, તો જે એક્સટર્નલ વાયવાવાળી ફેકલ્ટી છે ને એ બેઠી હોય ને, ત્યારે જોડે ઇન્ટરનલ વાયવાની ફેકલ્ટી પણ બેઠી હોય. ફોર એક્ઝામ્પલ, સબ્જેક્ટ છે કોઈ થર્મોડાયનેમિક્સ, મિકેનિકલનો છે, તો બહારથી કોઈ ફેકલ્ટી આવે ને વાયવા લેવા માટે, ત્યારે તમારા કોલેજની જે થર્મોડાયનેમિક્સની ફેકલ્ટી છે એ તમારી જોડે બેઠી જ હોય તમને સપોર્ટ કરવા માટે, ઇનડાયરેક્ટલી. અને ધ્યાન રાખવા માટે કે જે બહારની ફેકલ્ટી આવે છે કેટલા માર્ક્સ મૂકે છે.
તો એ જે બહારની ફેકલ્ટી છે એ પણ તમારી કોલેજની ફેકલ્ટીને પૂછશે જ કે આ છોકરો કેવો છે. અને તમે લોકોએ આખું સેમેસ્ટર સિન્સિયરલી કામ કર્યું હોય, ટાઈમસર તમે ટાઈમ ટુ ટાઈમ બધું સબમિટ કરાવ્યું હોય, તો ફેકલ્ટી શું કે છોકરો ડિસન્ટ છોકરો છે, હોશિયાર છે, સ્ટુડિયસ છે, કરિયર ફોકસ છે, તો આ પણ તમે લોકોને સારા માર્ક્સ આપી દે. અને આમાં પણ તમે જો છે ચલો 30માં 30 ના આપે, ધારો કે 25 આપે છે, એવું માનીને ચાલો ને. 25 આપે, ધારો કે આમાં AB ગ્રેડ પડ્યો, ચલો આમાં AB ગ્રેડ પડ્યો. આ 30માંથી 30 માર્ક્સ ને આ 30માંથી 30 માર્ક્સ લાવવા તમારા માટે આસાન છે. આમાં કદાચ 30માંથી 30 ના આવે, 25માંથી 30, 32માંથી 25 આવે તો પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આમાં તમે લોકો સરસ 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 ગ્રેડ લાવી શકો છો. હવે વાત કરીએ બેટા આની જે ફાઇનલ એક્ઝામ છે. ફાઇનલ એક્ઝામમાં તમારે સમજવાનું છે કે તમે લોકો મિડ સેમેસ્ટર એક્ઝામમાં જોરદાર પ્રિપેરેશન કરી હોય અને મિડ સેમેસ્ટર એક્ઝામમાં ઓલમોસ્ટ 50% સિલેબસ જે છે એ કવર થતો હોય. ધારો કે LD હોય, VGC હોય, કોઈ પણ GTUની એક્ઝામ હોય, એ GTUની એક્ઝામમાં તમારી મિડ સેમેસ્ટરની એક્ઝામ જે હોય એમાં GTUનો જે આખો સિલેબસ હોય બેટા એના 50% સિલેબસ આ લોકો મિડ સેમેસ્ટરમાં રાખતા હોય છે. હવે તમે 30માંથી 30 માર્ક્સ લાવ્યા હો એનો મતલબ કે તમારો GTUનો 50% સિલેબસ તૈયાર થઈ ગયો છે. 50% સિલેબસ તૈયાર થઈ ગયો છે મતલબ કે તમારા અહીંયા આગળ 50% માર્ક્સ તમને આવડતા હશે, મતલબ કે 70માંથી તમારે 35 માર્ક્સ લાવવા તો ઇઝી પડશે ને. 70માંથી 35 માર્ક્સ લાવવા તો ઇઝી પડે ને, બીકોઝ તમારી કોલેજમાં 50% સિલેબસની મિડ સેમેસ્ટર એક્ઝામ લેવાઈ ગઈ છે, એમાં તમે 30માંથી 30 માર્ક્સ લાવ્યા છે, એનો મતલબ એવો થાય છે કે તમે લોકોએ 50% સિલેબસ જોરદાર કરી નાખ્યો છે. ફાઇનલ એક્ઝામ આવે ત્યારે તમારે માત્ર 35 માર્ક તો તમારે 35 માર્કનું તો ઓલરેડી તૈયાર જ છે. હવે તમે જુઓ 35 માર્ક્સે તમને કયો ગ્રેડ પડતો હતો? 35 માર્ક્સથી ઉપરમાં તમને BC ગ્રેડ તો પડતો હતો, મતલબ 7 તો તમારા થઈ જ ગયા. હવે માત્ર તમારા લોકોએ બીજા 15 માર્ક્સની તૈયારી કરવાની છે. અને તમે 15 માર્ક્સની તૈયારી કરો અહીંયા આગળ, બરોબર છે, અહીંયા તમારે 15 માર્ક્સની તમે તૈયારી કરો, 35 માર્ક્સ તો તમારે ઓલરેડી રેડી જ છે. બીજા તમારે જે તમારો 50% સિલેબસ મિડસેમમાં નહોતો એમાંથી તમે 15-20 માર્ક્સની બીજી એક્સ્ટ્રા તૈયારી કરો, તમે લોકો અહીંયા આગળ 50 થી 55 માર્ક્સ આરામથી તમે લોકો લાવી શકો 70માંથી, બીકોઝ તમે લોકોએ મિડ સેમેસ્ટરમાં તૈયારી પ્રોપર કરી હતી. હવે છોકરાઓ શું કરે છે, મિડ સેમેસ્ટરમાં તૈયારી કરતા જ નથી. હવે મિડ સેમેસ્ટરમાં તૈયારી કરતા જ નથી એટલે જ્યારે ફાઇનલ એક્ઝામ આવે ને ત્યારે આખો સિલેબસ પેન્ડિંગ પડ્યો હોય પ્રિપેરેશન માટે. પણ જો તમે મિડ સેમેસ્ટરમાં જોરદાર તૈયારી કરી નાખી હોય તો જ્યારે ફાઇનલ એક્ઝામ આવે ત્યારે આખો સિલેબસ પેન્ડિંગ ના હોય, કેમ કે આગળ તમે તૈયારી કરેલી છે. તો તમારે અહીંયા આગળ 50 થી 55 માર્ક્સ લાવવા તમારા માટે ઇઝી થઈ જાય. તો તમારે અહીંયા પણ તમે જોશો તો તમારે અહીંયા આગળ AB ગ્રેડ કાં તો BB ગ્રેડ પડી જ જાય. તો જો ધારો કે BB, AA, AB, તો ફાઇનલ ચાન્સીસ છે કે તમારો ગ્રેડ જે છે એ AB આવવામાં બહુ ચાન્સીસ તમારા વધી જાય. અને ફાઇનલ ગ્રેડ તમારો સબ્જેક્ટનો AB આવતો હોય અને દરેક સબ્જેક્ટમાં આવું થાય તમારો 9 SPI તરત પડે. 9 SPI લાવવા બહુ જ ઇઝી છે જો તમે લોકો સ્માર્ટલી મેં કીધું એ પ્રમાણે તમે લોકો પ્રિપેરેશન કરો અને એ પ્રમાણે તમે લોકો સેમેસ્ટરમાં રહો, તમારા 9 SPI તો આવી જ જાય. અને 9 ના આવે ને 8 અને 9ની વચ્ચે આવે ને તો બી બહુ જ સારા કહેવાય. બીકોઝ જેટલી પણ પ્લેસમેન્ટ માટે કંપની આવે છે એ જેટલી પણ કંપની આવે છે બધામાં એવું જ કહે છે કે ભાઈ 7ની ઉપર હોવા જોઈએ. હું તો 9 ટાર્ગેટ કરવાનું કહું છું, 7ની ઉપર હોવા જોઈએ, કોઈ બેકલોગ ના હોવો જોઈએ. આ દરેક કંપનીનો રૂલ હોય છે, બરાબર. તો આ તો હું તમને 9નો ટ્રીક આપી રહ્યો છું. 9ના ટ્રીક માટે આ જે પોર્શન જે છે મેજર પોર્શન જે તમારા મિડ સેમેસ્ટર છે, ઇન્ટરનલ વાયવા છે કે એક્સટર્નલ વાયવા છે, એમાં ઘણા બધા છોકરાઓ માર્ક ખાઈ જતા હોય છે. વાયવા આવે ને છોકરાઓને સબ્જેક્ટના નામ ખબર નથી હોતા, ચેપ્ટરના નામ ખબર નથી હોતા, વાયવામાં ક્યાંથી માર્ક્સ મળે? પણ જો બધું ખબર હોય તમે અહીંયા આગળ રોકડિયા માર્ક લઈ શકો. અને આમાં તમારે 19-20 થાય, આમાં 50ની જગ્યાએ 40 માર્ક્સ બી આવે ને તો તમારા 8ની ઉપર તો પડી જાય, આરામથી પડી જાય. તો આવી રીતે તમે કરશો તો તમારા 9 SPI લાવવાના ચાન્સીસ ઘણા બધા વધી જશે. સેમેસ્ટરનું સ્ટાર્ટિંગ છે એટલે તમને અમે વિડીયો બનાવ્યો છે. જો તમને મારું ગમ્યું હોય કન્ટેન્ટ કે ના સાહેબે કીધું વાત સાચી છે તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે યસ સર હું 9 SPI લાઈને જ રહીશ. તો મને ખબર પડશે કે અહીંયા સુધી કોણે વિડીયો જોયો, કોનામાં એટલી પેશન્સ છે, કોનામાં એટલી ધીરજ છે કે 20 મિનિટનો વિડીયો જોયો. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.